ખેડૂત મિત્રો, હું સોમકુભાઈ દાખલા જય ભૂતનાથ ફાર્મ ઉચિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. કાલે 26મી જાન્યુઆરીના દિવસે આપણે જબરજસ્ત આયોજન કરીને પ્રજાસત્તાક દિવસ જબરજસ્ત રીતે ઉજવો. એવી રીતે આપણે હવે આ ધીમે ધીમે આ ગંભીર રોગોમાંથી નાબૂદ થવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. પ્રાકૃતિક ખેતી માટે આપણા રાજ્યપાલ શ્રી પણ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે. સુભાષ પાલેકરજી પણ ઘણી ખેડૂતો માટે મહેનત કરી રહ્યા છે. તો આપ જે આ જોઈ રહ્યા છો તે 15 વર્ષથી કોઈ જાતની દવા ખાતર કાંઈની સંપૂર્ણ ઓર્ગેનિક કેરી, ને આપ જોઈ શકો છો જે અત્યારે મોર લાગે છે, કોઈ જાતની દવા ખાતર કોઈ જાતનો છંટકાવ કરવામાં આવતો નથી. 15 વર્ષના અમારે પાસે 5 ડીયા છે ઘર પરિવાર માટે આ કેરી યુઝ કરવામાં આવે છે. તો દરેક ભાઈઓને, ખેડૂત મિત્રોને મારે એ ખાસ જણાવવાનું કે અત્યારે આપણે કલતાને જે મોંઘી દવાઓ નાખીને ને રાસાયણિક ખાતરો નાખીને આપણે આ જે પાક બગાડીને ગંભીર બીમારીનો આપણે ભોગ બનીએ છીએ. તો જેમ બને તેમ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને પોતાના પરિવાર માટે શાકભાજી, અનાજ, જાર છે, બાજરો છે, ઘઉં છે, એ પ્રાકૃતિક કુદરતી રીતે ઉગાડો. જીવામૃત 10 અર્ક, નિમાસ્ત્ર એવું બધો ઉપયોગ કરીને ને રાસાયણિક દવાઓમાંથી ઝેરમુક્ત ખેતી આપણે અપનાવીએ તો ધરતી માતાને પણ શાંતિ થશે ને આપણા પરિવારને પણ સુખ શાંતિ થશે ને ગંભીર બીમારીઓ પાછળ માણસના પૈસા ખર્ચાતા બચશે. તો ખેડૂત મિત્રો, આપણે જેમ બને તેમ જલ્દી, હવે સમય મોડું થતું જાય છે, રાજ્યપાલ છે ને આપણી સરકાર પણ ઘણી મહેનત કરે છે. તો આપણે ગૌ આધારિત ખેતી અપનાવીએ અને ગાય બસાવીએ, ગૌસર બસાવીએ અને ગામડું બસાવીએ. જય ગૌ માતા, જય ધરતી માતા.